આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના 150 વર્ષના ઉપલક્ષ્યમાં અમે સમાચારની શરૂઆત બાપુ કી બાતથી કરી રહ્યા છીએ. 26 ઓક્ટોબર 1941 પ્રાર્થના સભા બાદ મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે ઈશ્વર સર્વોચ્ચ શક્તિ છે અને બદલો લેવો એ મનુષ્યનું કામ નથી. इंसान जब संपूर्ण है तो संपूर्ण तो हो नहीं सकता है, भगवान ही संपूर्ण है. लेकिन माना कि इंसान संपूर्ण है तब के पीछे दूसरों को संहार करे, दूसरों को सजा दे. और तो भी तब कि दूसरा आदमी है वो बहुत अपूर्ण है. लेकिन आज तो वो परीक्षा के लिए हमारे पास कुछ है ही. तो वो जो पुतला बनाते हैं विजयादशमी के रोज, उसका मतलब मेरी निगाह में इतना ही है कि वो बदला लेना वो इंसान का, मनुष्य का, आदमी का काम नहीं है. बदला लेना तो उसको तो बदला भी नहीं कहा जाए, लेकिन जो कुछ भी है संहार करना है, हिंसा करना है तो ईश्वर ही कर सकता है. સમાચાર વિગતવાર. વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની 42મી બેઠક આજે નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સથી યોજાઈ છે. આ વિડીયો બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી જોડાયા છે અને જીએસટીના અમલમાં ગુજરાતને મળેલી સિદ્ધિ અને તકલીફ બંનેની ચર્ચા કરી રહ્યા છે. કોવિડને લીધે વેપાર ધંધાને પડેલો માર આખરે ટેક્સની આવકમાં ઘટાડો કરનાર સાબિત થયો હોવાથી રાજ્યોને વધુ ભંડોળ કઈ રીતે આપી શકાય તેના ઉપર આ બેઠકમાં ચર્ચા થવાની છે. રાજ્યોના નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ શ્રી પટેલ સાથે આ બેઠકમાં હાજર છે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો એનએફએસએ હેઠળ વધુ 10 લાખ પરિવારોને રાહતના દરે અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ એનએફએસએ હેઠળ 50 લાખ ગરીબ નાગરિકોને રાહતના દરે અનાજનો લાભ મળશે. સત્તાવાર યાદી મુજબ બધા જ દિવ્યાંગો, વિધવા અને વરિષ્ઠ નાગરિક પેન્શન યોજનાના લાભાર્થીઓને પણ એનએફએસએનો લાભ મળશે. ગરીબી રેખા નીચેના જે પરિવારોને એનએફએસએ હેઠળ આવરી લેવાયા નથી તેમને પણ આ લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગુજરાત સરકારે રિક્ષા ચાલકો, છકડો અને મિની ટેમ્પોના ડ્રાઈવરો તેમજ દહાડિયા શ્રમિકોને પણ અનાજ વિતરણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા શ્રમિકોને પણ આ યોજના હેઠળ આવરી લેવાશે. આ બધા જ લાભાર્થીઓને દર મહિને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા સહિત 5 કિલો અનાજ અપાશે. મહીસાગર જિલ્લાના ચિત્રકાર બિપિન પટેલે ગાંધીજી સાથે જોડાયેલી સંસ્થા લુણાવાડા પ્રગતિ મંદિર છાત્રાલયનું 16મું પેઇન્ટિંગ બનાવી વધુ એક મોરપીંછ ઉમેર્યું છે. છેલ્લા 4 વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિદ્ધિના કારણે તેમને અનેક એવોર્ડ અને ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આ પહેલા 1000 દિવસ પૂર્ણ થયા ત્યારે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે યોજાતી લાઇવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ 4 એવોર્ડ મેળવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટર કલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઓફિસમાં શોભા વધારી છે. ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત સોમનાથ કલાયજ્ઞ 2017 ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે બિપિનભાઈને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો. આર્ટિસ્ટ બિપિન પટેલ એ તેમની કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. વૈશ્વિક મહામારીના કોરોનાના સંકટકાળમાં ઓનલાઇન પદ્ધતિથી ક્લાસ ચલાવી ચિત્રકલા રસિકોને કલા શિક્ષણ આપી રહ્યા છે. યુવાનોમાં કૌશલ્ય વિકાસ થાય અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક વિવિધ યોજનાઓ હેઠળ તાલીમ આપવામાં આવે છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 162 નગરપાલિકાઓમાં રોજગારી તથા સ્વરોજગાર પ્રાપ્ત થાય તે માટે તાલીમ આપવામાં આવે છે. કોરોનાથી બચવા માટે શ્રોતાઓને સલાહ આપવાની કે માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો તો કોરોના હારશે, તમે ચોક્કસ જીતશો. મહેસાણા જિલ્લાના જોટાણાના જાતિવાડામાં રહેતા વૃદ્ધ જીવીબેનને કોરોનાના લક્ષણો જણાતા મહેસાણાની સાંઈ કૃષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. લોહી 12 ગણું ઘટ્ટ થઈ જતા એક સમયે મોતના મુખમાં સુધી પહોંચેલા વૃદ્ધાએ હિંમતથી કોરોનાને માત આપી ઘરે પરિવાર સાથે પહોંચી ગયા છે. જામનગર શહેરમાં ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું અને ડુપ્લિકેટ અગરબત્તીઓનો જથ્થો અને તેને બનાવવા માટેની મશીનરીઓ સહિત 1,65,000 રૂપિયાની માલમત્તા પોલીસે કબજે કરીને ડુપ્લિકેટ અગરબત્તી બનાવનાર વેપારીની અટકાયત કરી છે.
મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીને સુપર કોમ્પ્યુટર સુવિધાથી સજ્જ કરવા માટે પસંદગી થઈ છે. કોમ્પ્યુટરની કેન્દ્ર સરકારની સંખ્યા સીડીએસસી દ્વારા ભારતમાં જ વિકસાવેલું આ સુપર કોમ્પ્યુટર ટેકનોલોજીવાળા આધુનિક ઇન્ટેલ પ્રોસેસર અને એસેલેટર્સથી સજ્જ છે. ગુજરાત સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ગણપત યુનિવર્સિટી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીને સુપર કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવા માટે વિશેષ પસંદગી થઈ છે. કચ્છમાં બાગાયતી પાક લેતા ખેડૂતો માટે અમૂલ ડેરી તથા સરહદ ડેરી દ્વારા ફૂડ પ્રોસેસિંગ યુનિટ કચ્છમાં સ્થાપવા વિચારણા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ પ્રોસેસિંગ યુનિટ કાર્યરત કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે આ મુજબ જણાવ્યું હતું. પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાનું અમૂલ થ્રુ સરહદ ડેરી વિચારે છે. દાડમની પરિસ્થિતિ પણ 5-7 વર્ષ પહેલા વાવેતર ચાલુ થયું ને અત્યારે જો એનું વેલ્યુ એડિટ કરવામાં ના આવે તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂત હતાશો થઈ જાય એમ છે. એટલે ખેડૂતોનો ઉત્સાહ ભાંગે નહીં, એને પૂરતું વળતર મળે એના માટે દાડમ, એના પછી છે કેસર કેરી, એમાં પણ વેલ્યુ એડિટ કરવું જરૂરી છે. ત્રીજો પ્રોડક્ટ છે કચ્છમાં મોટામાં મોટું ખારેકની પરિસ્થિતિ એવી એ પણ વરસાદ થાય એટલે પછી એનો સ્ટોક કે સંગ્રહ કઈ રહેતો નથી. અને હવે સમાચારના અંતે મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન સાંભળીએ જે ગયાનાના કલાકારો દ્વારા ગવાયેલું છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.